GCFUK ગુજરાતી ચર્ચનું આ વર્ષનું જે થીમ છે એ તો ક્રાઇસ્ટ સેન્ટર્ડ લાઈફ, ક્રાઇસ્ટ સેન્ટર્ડ ફેમિલી એન્ડ ક્રાઇસ્ટ સેન્ટર્ડ ચર્ચ. ખ્રિસ્ત કેન્દ્રિત જીવન, ખ્રિસ્ત કેન્દ્રિત મંડળી અને ખ્રિસ્ત કેન્દ્રિત કુટુંબ. અને આપણું જે આધાર વાંચન છે, જે થીમ વર્ષ છે બાઇબલમાં, એ તો માથી લખેલી સુવાર્તાનો 6ઠ્ઠો અધ્યાય અને એની 33મી કલમ. પ્રથમ તમે તેના રાજ્યને શોધો ને ત્યારબાદ સગળું તમને આપવામાં આવશે. Seek ye first the kingdom of God. પ્રભુનું તમે રાજ્ય શોધો. અને અત્યારે આજે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનું જે કેલેન્ડર છે, જે ચર્ચનું કેલેન્ડર છે, એની અંદર ફીસ્ટ ઓફ ક્રાઇસ્ટ ધ કિંગ સેલિબ્રેટ કરવામાં આવે છે. પ્રભુ ઈસુ એ રાજા છે એનું પર્વ આજે ઉજવવામાં આવે છે. અને આ જે ક્રાઇસ્ટ ધ કિંગ જે ફીસ્ટ છે એ એડવેન્ટ સન્ડેના પહેલા રવિવાર, એટલે કે હવે આવતો પછી જે રવિવાર આવશે એ એડવેન્ટ સન્ડે, આપણે એડવેન્ટમાં પ્રવેશ કરીશું, એની પહેલાનો આ રવિવારે એ પ્રભુ ઈસુ રાજા છે, ક્રાઇસ્ટ ઇઝ ધ કિંગ, એ રીતે આજે ઉજવવામાં આવે છે. તેથી કે મને થયું કે આપણે પણ એના વિશે થોડો વિચાર કરીએ. જીસસ ક્રાઇસ્ટ ઇઝ ધ કિંગ. પ્રભુ ઈસુ આપણો રાજા છે. અને એ રાજ્યનું કેવું છે? કારણ કે આપણે આપણું આધાર વચન કહે છે કે પ્રથમ તમે તેના રાજ્યને શોધો. પણ એ રાજા કોણ છે અને રાજ્ય કેવું છે એના વિશે આપણે થોડો સમય આજે શાસ્ત્ર પાઠ આપી આગળ વાંચવામાં આવો, એમાંથી આપણે મનન કરવાના છે. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ ઈસુ, તમે અમારા રાજા છો. તમે આ પૃથ્વી પર જ્યારે આવ્યા ત્યારે પ્રભુ તમે એ નમ્ર ગભાળમાં તમે જન્મ લીધો અને વધ કરેલા હલવાન તરીકે પ્રભુ તમે આવ્યા. અને પિતાજી, તમે અમારા માટે દુઃખ સહન કરીને વધસ્તંભ ઉપર એ પ્રાણ તમે પોતાનો આપ્યો. અને પિતાજી, તમે મરણ પામ્યા અને તમે ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યા અને મરણ પર તમે વિજય પ્રાપ્ત કર્યો. અને આજે તમે બાપના જમણા હાથે બિરાજેલા છો. પણ એક દિવસ પ્રભુ તમે ફરીને એક વખત આવનાર છો. એક રાજા તરીકે, એક ન્યાયાધીશ તરીકે તમે ફરી એક વખત બહુ ઝડપથી આ પૃથ્વી પર આવી રહ્યા છો. ત્યારે પિતાજી, અમે પ્રાર્થના કરીએ છીએ કે આજે આ વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. અમે પ્રભુ તમારા બાળકો, તમારા લોક એક ઉત્કંઠા સાથે, એક એક્સપેક્ટેશન સાથે તમારા વચનના પાયાસન પાસે આવ્યા છે. તમે બોલો ને અમે સાંભળીએ. અને પિતાજી, જે અમારા જીવનોમાં આત્મિક જરૂરિયાત છે એ પ્રમાણે તમે અમારી સાથે આ વચનો દ્વારા વ્યવહાર કરો, વાતચીત કરો, શિક્ષણ આપો, એવી અમારી પ્રાર્થના છે. મુજબળ પાત્રને તમારા વધસ્તંભની આગળ રાખો. અને પ્રભુ ઈસુ, આજે અમે તમને અને તમારા વધસ્તંભને ઊંચો કરવા માંગીએ છીએ. અમે સગળું માન અને ગૌરવ પ્રભુ ઈસુ તમને આપીએ છીએ. અમારા હૃદય અને મનોનો કબજો તમારા હાથોમાં સોંપતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો, સ્વીકાર કરો. 19મી સદીની અંદર સ્કેન્ડિનેવિયાની અંદર એક ચર્ચમાં પ્રભુને એક સેવક સંદેશો આપતા હતા. રવિવારનો દિવસ હતો અને પ્રભુના સેવક સંદેશો આપવા જ્યારે શરૂ કર્યું ત્યારે એમને ખ્યાલ આવ્યો, એમને કોઈકે ચિઠ્ઠી આપી કે આજે આપણા દેશના રાજા પણ આ ભજન સેવામાં હાજર છે. પેલા પાદી સાહેબ થોડા ગભરાઈ ગયા, કારણ કે રાજા એમની ભજન સેવામાં હાજર હતા. એટલે એમણે જે કે એમનો સન્માન, જે એમણે જે તૈયાર કર્યો હતો, જે કે સંદેશો, એ એમણે બાજુ પર મૂકી દીધો. અને પછી એમણે કઈ રીતે એ રાજ્યમાં અને એ રાજા કઈ રીતે બહુ સારું કામ કરી રહ્યા છે અને કેટલી બધું એમના બહુ સારા મૂલ્યો છે અને કેટલો સારો વહીવટ કરીએ છે, એની ઉપર એમણે લગભગ અડધો કલાક સુધી સંદેશો આપ્યો, ભાષણ કર્યું. અને પછી અડધા કલાક પછી એ બેસી ગયા. એમને થયું કે આજે જે રાજા અહીંયા હાજર છે બહુ ખુશ થશે, કારણ કે મેં ગજબને એમના વખાણ કર્યા. થોડા દિવસો વીતી ગયા, બધા સંપૂર્ણ પછી થોડા દિવસો વીતી ગયા. એમને પેલા પાદી સાહેબ એમ કે હવે પેલા રાજા જે આવ્યા હતા એમણે તો મને કશું કંઈ કીધું બી નહીં ને એમના તરફથી કોઈ જાતનું મને કોઈ રિસ્પોન્સ નહીં, કોઈ કોમ્યુનિકેશન નહીં. પણ થોડા સમય પછી એમના ઘરે બહુ મોટું પાર્સલ આવ્યું અને બહુ પેલું શું કહે કે ઉત્કંઠા સાથે એ પાર્સલને એમણે એની પર રોયલ સીલ મારવામાં આવ્યું. એમને ખ્યાલ આવી ગયો કે આ તો પેલા જે એમનો કિંગ છે, જે રાજા છે, એમના તરફથી કશું આવ્યું છે. અને આખું મોટું પાર્સલ એમણે મહા મહેનતે ખોલ્યું અને બધું ઘણા બધા રેપિંગ ખોલ્યા. આમાંથી પછી એક લાકડાનો ક્રોસ એમની બહાર
એ થોડા ડિસઅપોઇન્ટ થઈ ગયા. પાદી સાહેબ એમને એમ કે કોઈ બહુ સારી ગિફ્ટ રાજા તરફથી એમને મળશે, કારણ કે એમને બહુ એમને અડધો કલાક સુધી એમના વખાણ કર્યા. પણ આ તો એમને એક ક્રોસ આપવામાં આવે. હવે એમને એમ થયું કે મારા ચર્ચમાં તો ઘણા બધા ક્રોસીસ છે, અને શા માટે આપી જોઈએ ક્રોસ? રાજાએ આપ્યો. પણ પછી એમાં એક રોયલ લેટર હતો જે એમણે વાંચ્યું. એની અંદર લખવામાં આવ્યું હતું કે પારખ સાહેબને જણાવો કે આ જે ક્રોસ એમને ભેટ આપવામાં આવે છે એ એમની સામે બરોબર ત્યાં મૂકવામાં આવે, કે જેથી કરીને દર રવિવારે એમને ખ્યાલ આવે કે આ મંડળીનો અને આપણો રાજા એ તો પ્રભુ ઈસુ છે. ભલાઓ ઘણી બધી વખત એવું બને છે કે આપણે આપણા રાજા જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એમને વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. આપણે ઘણી બધી વખત એમને વિસરી જઈએ છીએ. ઘણી બધી વખત આ પૃથ્વી પરના રાજાઓ અને પૃથ્વી પરના લોકોને આપણે એટલા બધા ઊંચા કરીએ છીએ કે જે રાજાને આપણે ભજન કરીએ છીએ એ રાજાને આપણે જાણે કે સાઈડ પર મૂકી દઈએ છીએ. યોહાનની લખેલી સુવાર્તા એનો 18મો અધ્યાય, જો તમારી પાસે બાઇબલ હોય તો તમે ખુલ્લા રાખશો, કારણ કે આપણે એમાંથી આજે થોડીક બાબતો ઝડપથી જોવા માંગીએ છીએ. અહીંયા તો તમે એનો સંદર્ભ જુઓ, કોન્ટેક્સ્ટ જુઓ, તો 13મા યોહાનની લખેલી સુવાર્તાનો 13મો અધ્યાયથી 17મા અધ્યાય સુધી પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને વિદાય સંદેશ કહે છે. ફેરવેલ મેસેજ તરીકે આ બધા અધ્યાયો બહુ પોપ્યુલર છે. આ યોહાનની લખેલી સુવાર્તા એ તો બહુ જ ઇટ ઇઝ અ ગોસ્પલ ઓફ લવ, રાઈટ? જો તમે એનો અભ્યાસ કરો તો બહુ પાવરફુલ, બહુ મૂવિંગ છે એ સુવાર્તા. અને ખાસ કરીને 13મા અધ્યાયથી તે 17મા અધ્યાય સુધી પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને વિદાય સંદેશ આપે છે. અને પ્રભુ એમને એ સંદેશ એટલા માટે આપે છે કારણ કે પછી પ્રભુ ઈસુ એ વધસ્તંભ ઉપર તે જણાવવા માટે જઈ રહ્યા છે. અને હવે જ્યારે અહીંયા 17મા અધ્યાય પછી 18મા અધ્યાયમાં જો આપણે આવીએ છીએ ત્યારે ઓલરેડી પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન કરવામાં આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર ખટલો ચલાવવામાં આવે છે. યહૂદી આગેવાનો અને લોકો બધા કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડો, અને પિલાતની પાસે પછી પ્રભુ ઈસુને લઈ જવામાં આવે છે. તમે જુઓ કે આપણે જાણીએ છીએ પ્રમાણે જુદી જુદી લોકો પાસે પ્રભુ ઈસુને લઈ જવામાં આવે છે. એમાં પિલાત પાસે લઈ જવામાં, પહેલા આન્નાસ ને કાયાફાસ પાસે લઈ જવામાં આવે છે, પછી પિલાત પાસે, પછી હેરોદ રાજા પાસે. એમ કરીને એ જે મોકરી ઓફ લો, એ આખું જે બધો જે કાયદો હતો એની જાણે કે હાંસી ઉડાવવામાં આવે છે. અને અહીંયા આ પેસેજની અંદર વિશેષ કરીને પિલાત અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એક વાર્તાલાપ આવે છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ કમ્યુનિકેશન અને કન્વર્ઝેશન છે બિટવીન પાયલટ એન્ડ કિંગ જીસસ. હવે તમે જુઓ કે પિલાત, આપણી પાસે બહુ ટાઈમ નથી, પણ પિલાતનો તમે અભ્યાસ કરો તો એ બહુ યુનિક એવું એક કેરેક્ટર છે. કારણ કે એ વખતનો એ ત્યાંનો ગવર્નર હતો, સુબો હતો. હવે રોમન કલ્ચરની અંદર નોર્મલી ગવર્નર ત્યાં મૂકવામાં આવે કે જે પ્રોવિન્સ છે એ કંટ્રોલમાં ના રહેતી હોય. એવી પ્રોવિન્સ કે જેને તમે ગવર્ન ના કરી શકતા હોય તો એના ઉપર પછી ગવર્નર મૂકવામાં આવે. કેમ? કારણ કે ત્યાંના લોકો હાથમાં રહેતા નથી. એટલે આ જે પ્રોવિન્સ હતું એ પ્રોવિન્સની અંદર લોકો પુષ્કળ જાણે કે વિરોધ કરતા હતા અને ઓપોઝ કરતા હતા રોમન સામ્રાજ્યને, અને તેથી કરીને પિલાતને ત્યાં મૂકવામાં આવ્યો હતો. હવે જે ત્યાંના જે યહૂદી લોકો હતા પિલાતને હેટ કરતા હતા. ઘણી બધી બાબતો પિલાત સાથે જ્યારે અભ્યાસ કરતો ત્યારે ખબર પડે છે. આ પિલાત એક એવી વ્યક્તિ હતી કે એણે યહૂદીઓને બહુ જ શું કહેવાય કે એ જ્યારે ગવર્નર તરીકે આવે છે ત્યારે એ યરુશાલેમની અંદર એ પોતાનું જે એમ્બ્લમ છે એને મૂકે છે, અને જે રોમન જે કિંગ છે, એમ્પરર છે, એનું ચિહ્ન ત્યાં મૂકે છે. અને એના કારણે યહૂદી લોકો બહુ જ અકળાઈ જાય છે અને એનો સખત વિરોધ કરે છે કે એમ્પરર સુધી કમ્પ્લેન કરે છે, અને છેવટે પછી એ પિલાતને એને હટાવવું પડે છે. બીજી વખત એવું બને છે કે જ્યારે ફરીને એક વખત પિલાત એ જે ટેમ્પલ છે, જ્યુઇશ ટેમ્પલ, જે મંદિર છે, એના જે ટ્રેઝરી હતી એમાંથી અમુક વસ્તુઓ લઈને પિલાત એનો ઉપયોગ કરે છે, અને એના કારણે યહૂદી લોકો સખત ગુસ્સે ભરાય છે અને એની વિરોધ કરે છે. અને એ સમય પછી એટલી હદ સુધી એનો વિરોધ થાય છે કે ત્યાં બળવો ફાટી નીકળે છે. તમે જો કદાચ જાણતા હો તો ઘણી બધી વખત યહૂદી સમયમાં રિવોલ્ટ થતા હતા અને બળવો ફાટી નીકળે. એ વખતે પિલાતના સમયમાં પણ બળવો ફાટી નીકળે છે અને પિલાત એને બહુ જ કડક હાથેથી ક્રશ કરે છે. અને એ આખા જે ટોળા છે એની અંદર પોતાના જે છુપા જે સૈનિકો છે એમને ડેગર સાથે લઈને ઘણા બધા લોકો, નિર્દોષ લોકોનો કત્લેઆમ કરે છે. અને એના માટે પણ યહૂદી લોકો એને હેટ કરતા હતા. અને આ બધાના કારણે પિલાતની છાપ બહુ સારી હતી. અને હવે અત્યારે પ્રભુ ઈસુને આન્નાસ, કાયાફાસ અને આ યહૂદી આગેવાનો
પિલાતની પાસે કાયદા માટે અથવા તો કાનૂન માટે અથવા કંઈક ચુકાદા માટે એને ત્યાં લાવવામાં આવે છે. તમે જુઓ છો કે કેવી વ્યક્તિ પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લાવવામાં આવે છે. અને અહીંયા 18મો અધ્યાય અને એની 33મી કલમ. એથી પિલાતે ફરીથી દરબારમાં જઈને ઈસુને બોલાવીને એને પૂછ્યું કે શું તું યહૂદીઓનો રાજા છે? હવે તમે જુઓ કે પિલાતનું જે વલણ કેવું છે, કારણ કે પિલાત પોતે ગવર્નર હતો, રોમન ગવર્નર છે, એની પાસે સત્તા છે, એને ખબર છે કે લોકો પણ એને હેટ કરે છે, એ પણ યહૂદી લોકોને હેટ કરતો, પણ he knew that he held all the power. એને ખબર હતી કે એની પાસે સગળી સત્તા છે, અને એટલે he was just trying to mock the Jewish people. એ યહૂદી લોકોને જાણે કે મસ્કરી કરી રહ્યો છે. He was trying to mock Jesus as if trying to portray him as the king of Jews. Sarcastically. જાણે કે પ્રભુ ઈસુની પણ હાંસી ઉડાવતો હોય અને યહૂદી લોકોનો પણ હાંસી ઉડાવતો, એ રીતે પ્રભુ ઈસુને પૂછે છે કે શું તું રાજા છે? એટલે બીજા અર્થમાં એમ કહેતા હોય પ્રભુ ઈસુને કે શું તને ખબર છે કે રાજા એ તો એમ્પરર, એ તો રોમન રાજા છે, તું પોતાની જાતને રાજા કહી રહ્યો છે? પણ તમે જુઓ વાલાઓ, એ અભિમાનની અંદર પિલાત એ પ્રશ્ન પ્રભુ ઈસુને પૂછી રહ્યા છે અને પિલાતને એમ છે કે આઈ એમ ઇન કંટ્રોલ ઓફ એવરીથિંગ. અને આગળ પિલાત એમ પણ કહે છે કે તને ખબર છે કે તને છોડી મૂકવો અથવા તને સજા કરવી એ અધિકાર મારી પાસે છે. એટલે અભિમાનથી પિલાત જ્યારે પ્રભુ ઈસુ સાથે વાત કરે છે ત્યારે પ્રભુ ઈસુ બહુ શાંત છે. He is cool and calm. એકદમ શાંત છે પ્રભુ ઈસુ. હું જ્યારે આની પર મનન કરતો ત્યારે એક બાબત જે પ્રભુએ બતાવી મને તો એ કે at the end of the day it is all about power. અંતે સત્તા અને અધિકાર અને શક્તિ કોની પાસે છે એ જ મહત્વનું છે. પિલાતને એમ હતું કે મારી પાસે સગળી સત્તા છે, અને કારણ કે એની પાસે આખું રોમન બટાલિયન હતું અને આખી રોમન જે રાજા છે એનો આખો અધિકાર એની પાસે હતો. પણ અહીંયા પ્રભુ ઈસુ એ શાંત છે. કેમ? કારણ કે એ શાંત હોવા છતાં પણ એકચ્યુઅલી કંટ્રોલ એ બધો પ્રભુ ઈસુ પાસે છે. પિલાત એને પ્રભુ ઈસુને કશું કરી શકતા નથી. વાલાઓ, ઘણી બધી વખત એવું બને છે આ દેશની, આ દુનિયામાં આપણે જાણીએ છીએ કે ઘણા બધા એવા ઓટોક્રેટિક લીડર્સ, નામ નથી આપતો પણ આપણે જાણીએ છીએ, આપણે મીડિયામાં રોજ વાંચીએ છીએ, ઘણા બધા એવા આગેવાનો છે ઘણા બધા દેશોમાં કે જે લોકો એમ માને છે કે અમારી પાસે સત્તા છે, અમારી પાસે સઘળું વૈભવ છે, અમે કહીશું એ પ્રમાણે અમે લોકોને હેરાન કરી શકીએ, અમે કહીશું એ પ્રમાણે અમે એટેક કરી શકીએ, અમે કહીશું એ પ્રમાણે અમે રૂલ કરી શકીશું. પણ એકચ્યુઅલી એવું બનતું નથી. પ્રભુ ઈસુને ખબર છે કે સઘળી સત્તા, સઘળો અધિકાર તો એમની પાસે છે. અને તેથી કરીને હું ને તમે જો આપણે પ્રભુ ઈસુના બાળકો છીએ તો વાલો એક વસ્તુ આપણે બહુ યાદ રાખીએ, આપણે ઉત્તેજન આપણે પ્રાપ્ત કરવાની જરૂર છે કે વી આર નોટ અ કાવર્ડ પીપલ. જો કોઈ આપણો વિરોધ કરે છે કે જો કોઈ આપણી સાથે ખરાબ વર્તન કરે છે અને જો આપણે કશું કરતા નથી, એનો મતલબ એવો નથી કે આપણે વિકળ છીએ, આપણે શાંત છીએ, એનો મતલબ એવો નથી કે આપણે દબાઈ ગયેલા છીએ. આપણે શાંત છીએ એટલા માટે કારણ કે મારાને તમારા પ્રભુએ કીધું છે કે જો કોઈ તમને એક ગાલ પર તમાચો મારે તો તમે તમારો બીજો ઘાત ધરજો. The power of non-violence and the power of silence speaks volume more than the power of any ruler or governor, right? એ પિલાતની પાસે સઘળું સત્તાનો વૈભવ હતું પણ એ પ્રભુ ઈસુને કશું કરી શકતા નથી. પ્રભુ ઈસુ કહે છે કે મારો જીવ આપો એ મારા હાથમાં છે, હું મારો જીવ આપું છું, કોઈ મારી પાસેથી લઈ શકતું નથી. આજે આપણે ઉત્તેજન પામીએ કે જો હું ને તમે પ્રભુ ઈસુને ઓળખીએ છીએ, જો આપણે પોતાનું જીવન પ્રભુ ઈસુને સોંપ્યું છે, જો એ મારો ને તમારો રાજા છે, ઇફ ક્રાઇસ્ટ ઇઝ માય કિંગ એન્ડ યોર કિંગ, ભલે ગમે તે પરિસ્થિતિ કેમ ના હોય, ભલે આપણે શાંત કેમ ના રહીએ, ભલે લોકો આપણને આપણી હાંસી ઉડાવે, ભલે લોકો આપણું અપમાન કરે, ભલે આપણે કદાચ આપણને આપણી નોકરીની અંદર કદાચ આપણને પ્રશ્ન થાય, આપણે કુટુંબમાં કંઈ પ્રોબ્લેમ થાય અથવા તો આપણા મિત્રો દ્વારા કશું કંઈ પણ થાય, આપણે દુનિયાની જેમ ટીટ ફોર ટેટ કરવાની જરૂર નથી. વી ડોન્ટ નીડ ટુ ડુ ધેટ. કેમ? બીકોઝ વી નો whom we belong, right? આપણો ઈશ્વર એ તો પ્રભુ ઈસુ છે. અને પ્રભુ ઈસુ અહીંયા શાંત છે એનો મતલબ એવો નથી કે એ કાયર છે. પ્રભુ ઈસુ અહીં કશું બોલતા નથી એનો મતલબ એવો નથી કે નિર્બળ થઈ ગયા છે. ના, he chose to be silent. એમણે નક્કી કર્યું
કે પોતે શાંત રહેવા માંગે છે. અને તેથી કરીને હાલો આજે જ્યારે ક્રાઇસ્ટ ધ કિંગ, પ્રભુ ઈસુ જે રાજા છે એનું પર્વ આપણે ઉજવીએ છીએ, ત્યારે એક વસ્તુ આપણે યાદ રાખીએ કે જો હું ને તમે એના સબ્જેક્ટ છીએ, જો એ મારો રાજા છે અને હું એની પ્રજા છું, તો મારે ગભરાવાની જરૂર નથી, મારે હિંમત રાખવાની જરૂર છે. ગમે તે સંજોગો કેમ ના આવે, ભલે લોકો આપણી હાંસી કેમ ના ઉડાવે, ભલે આપણે મુશ્કેલીને તકલીફોમાંથી કેમ પસાર ના થઈએ, એ આપણો રાજા છે. એ આપણને છોડાવશે, એ આપણને દોરી જશે, એ આપણને પાર પાડશે. સગળું માનવી મને ગૌરવ આપણે પ્રભુ ઈસુને આપવા માંગીએ છીએ. હવે તમે જો બીજી બાબત, અહીંયા પિતર પ્રભુ ઈસુને પૂછે છે કે શું તું યહૂદીનો રાજા છે? અને તમે જુઓ કે 33મી કલમમાં પ્રભુ ઈસુ એના પ્રશ્નોનો જવાબ નથી આપતા, પણ એને કાઉન્ટર ક્વેશ્ચન કરે. મને આ બહુ ગમે છે અને હું ઘણી વખત તમારા ફેમિલીમાં પણ ચર્ચા કરું. લોકો આપણને જાત જાતના સવાલો કરે, એ બધાના જવાબ આપવા માટે આપણે બંધેલા નથી. આપણે દર વખતે એ ગુનેગારના કઠેરામાં ઊભા થઈને બધું જસ્ટિફિકેશન આપવાની કોઈ જરૂર નથી. તમે જુઓ અહીંયા પિલાત પ્રભુ ઈસુને સવાલ કરે છે, શું તું યહૂદીનો રાજા છે? તો એ સામે પ્રભુ ઈસુને કાઉન્ટર ક્વેશ્ચન કરે છે. શું કરે? 34મી કલમ, યોહાન 18:34. ઈસુએ ઉત્તર આપ્યો કે આ શું તું પોતાના તરફથી કહેશે કે કોઈ બીજાએ મારા સંબંધે તને કહ્યું છે? ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર ક્વેશ્ચન પ્રભુ ઈસુ કરી રહ્યા છે. તને કોણે કીધું આ વાત? હું તો એ શાંતિથી ઊભો છું, મેં તો કીધું નથી કે હું યહૂદીનો રાજા છું. તને કીધું કોણે? હવે આ મુદ્દા ઉપર આપણે થોડું વિચારવા માંગીએ છીએ. બીજા અર્થમાં પ્રભુ ઈસુ કહે છે કે તું મને ઓળખે છે? ડુ યુ નો હુ એમ આઈ? તને ખબર છે તું કોની સાથે વાત કરી રહ્યો છે? તને ખબર છે કે તું કોને પ્રશ્ન પૂછી રહ્યો છે? હવે આ યહૂદી લોકોએ પિલાતને કીધું હતું કે આ જે ઈસુ ખ્રિસ્ત છે એની ઉપર અમારું તહોમત એ છે કે એ પોતાને યહૂદીનો રાજા કહે છે. અને એટલા માટે હવે પિલાત પ્રભુ ઈસુને પૂછી રહ્યા છે કે શું તું યહૂદીનો રાજા છે? મારા વાત બહુ મોટી કમનસીબી પિલાતના જીવનમાં હું જોઈ શકું છું. એ પ્રભુ ઈસુની બહુ નજીક હતો. 1 to 1 એનું કેચઅપ ચાલતું હતું પ્રભુ ઈસુની સાથે. કોઈ હતું નહીં ત્યાં. 1 to 1 એમની સાથે વાતચીત ચાલતી હતી. He was so close to the kingdom of God. બટ છતાં પણ એ એના રાજાને પ્રભુ ઈસુને ઓળખી શકતો નથી. એ એમને ઓળખતો નથી કે એ કોણ છે. એ દેવના રાજ્યની બહુ નજીક હતો, પણ છતાં દેવના રાજ્યથી બહુ દૂર હતો. કારણ કે એના અભિમાનમાં અને પોતાના ગર્વમાં એટલો બધો એ અંધ બનેલો હતો એ પિલાત. અને એને હતું કે હું કોઈ બી રીતે અહીંયા આ યહૂદી લોકો પર એસ્ટાબ્લિશ કરું કે હું એનો ગવર્નર છું. એટલે પ્રભુ ઈસુને પૂછે છે કે શું તું રાજા છે? માનવ આપણા જીવનમાં એવું બને છે કે આપણે ઘણી બધી વખત પ્રભુ ઈસુને રાજા તરીકે આપણે વધાવીએ છીએ. પ્રભુ ઈસુને રાજા તરીકે આપણે ગીતો ગાય. આજે આપણે ગીત ગાયું કે રાજાઓ કા રાજા યેસુ રાજા. પણ એવું શું બન્યું છે? અથવા શું એવી પરિસ્થિતિ છે અત્યારે કે આપણે એ રાજાને ઓળખતા નથી? આપણે બીજાને પૂછવું પડશે કે પ્રભુ ઈસુ કોણ છે? શું હું એ રાજાનો સબ્જેક્ટ છું? શું હું એ રાજાની પ્રજા છું? શું હું એ પ્રભુ ઈસુ જે મારા પોતાના અંગત રાજા છે? કારણ કે આ પ્રભુ ઈસુ એ એવા છે કે જે વ્યક્તિગત પર્સનલ એક કિંગ બનવા માંગે છે. એમને કલેક્ટિવિટીમાં એમને ઇન્ટરેસ્ટ નથી. એમને 1 to 1 એકબીજાના સાથેના સંબંધમાં એમને રસ છે. કારણ કે એ મારા ને તમારા માટે વ્યક્તિગત એમણે એ વધસ્તંભ ઉપર પોતાના પંડનું બલિદાન આપ્યું છે. આ પિલાત એ પ્રભુ ઈસુની બહુ નજીક હતો. એ રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ, જેણે આ પૃથ્વીને ઉત્પન્ન કર્યા છે, એની વધુ નજીક હતો, પણ છતાં એ બહુ જ દૂર હતો. અને એ એટલી ગોલ્ડન એની પાસે એ તક હતી, એ સોનેરો અવસર હતો એની પાસે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીને એમને સ્વીકારી શક્યો હતો. પણ એવું બનતું નથી. અને પછી ઇતિહાસ ગવાહ છે કે પછી પાણી મંગાવીને હાથ ધોઈને પ્રભુ ઈસુને વધસ્તંભ પર ચડવા માટે મોકલી દે છે. માનવ આપણે પોતાના જીવનમાં ઉપર વિચાર કરીએ. વર્ષોથી આપણે પ્રભુ ઈસુની સ્તુતિ આરાધના કરીએ છીએ. આપણે એ ખ્રિસ્તી કુટુંબમાં જન્મ પામ્યા છીએ. આપણે રોજ દર રવિવારે આપણે ભજન સેવામાં આવીએ છીએ. આપણે પ્રાર્થના કરીએ છીએ, બાઇબલ વાંચીએ છીએ. આજે પ્રભુ ઈસુ રાજા તરીકે જો અહીંયા આવે તો શું તમને ને મને ખાતરી છે કે આપણે બધા જ પ્રભુ ઈસુને મળવાનું ઉચકાઈશું? શું આપણે પ્રભુ ઈસુને અંગત રીતે પોતાના રાજા તરીકે જીવનમાં સ્વીકારે છે? પ્રભુ ઈસુ પિતરને પૂછે છે કે તું
કઈ રીતે આ કહે છે કે હું રાજા છું? એટલે બીજા અર્થમાં શું તું મને ઓળખે છે? વાલાઓ, મને તમને પણ પ્રભુ ઈસુએ સવાલ કરી રહ્યા છે કે ડેવિડ સેડ, ડુ યુ નો મી? ડુ યુ નો હુ એમ આઈ? શું તું જાણે છે કે હું કોણ છું? શું હું તારો રાજા છું? તું મારા વિશે તો બધા કેટલાય બધા સંદેશો આપે છે, પણ શું તું મારો રાજા? હું તારો રાજા છું. તમને ખબર છે પેલું વધસ્તંભ ઉપર જ્યારે છેલ્લો સમય હતો, પ્રભુ ઈસુના મરણની છેલ્લી ઘડીઓ હતી, ત્યારે બે ચોરને લટકાવવામાં આવે છે એમની બાજુમાં. એમાંનો એક ચોર પ્રભુ ઈસુને બહુ જ એમનો માન કરે છે. બીજો એક ચોર એને ભાન થાય છે અને પ્રભુ ઈસુ એ પેલા બીજા ચોરને ધમકાવે છે કે ભાઈ, તું શા માટે આ ઈસુ ખ્રિસ્તના તું અપમાન કરી રહ્યો છે? આપણે તો જે ગુનો કર્યો છે એની સજા ભોગવે છે, પણ આ તો ન્યાયી છે, એમણે તો કોઈ ગુનો કર્યો નથી. અને પછી એ પ્રભુ ઈસુ તરફ જોઈને કહે છે કે તમે મારા પર દયા કરો અને જો તમારી ઈચ્છા હોય તો મને તમારી સાથે પારાદેશમાં લઈ જાઓ. અને સેલી ન્યૂઝ ઇંગ્લિશમાં બહુ સરસ લખે છે, The famous thief and the Messiah walked hand in hand into paradise. એ ચોર અને એ મસીહા એકબીજાનો હાથ પકડીને એ જીવનના અંતે પારાદેશમાં એ પ્રવેશ કરી ગયા. વાલાઓ, આપણા જીવનમાં એવું ના બને. જો હું ને તમે પ્રભુ ઈસુને ઓળખતા નથી, જો મેં ને તમે જીવન સોંપ્યું નથી, જો અત્યારે આ જ ઘડી પ્રભુ ઈસુ ફરી એકવાર તમને મને લેવામાં આવે, તો શું આપણે અહીંયા રહીશું કે પછી આપણે પ્રભુ સાથે ઉચકાઈ દઈશું? અથવા મારું જીવન પ્રભુ આજે મારી પાસેથી લઈ લે, તો શું મને વિશ્વાસ છે કે હું સ્વર્ગમાં જઈશ? શું તમને વિશ્વાસ છે? ભલાઓ, પિલાત જેવી આપણી હાલત ન થાય. આપણે બહુ જ પ્રભુ ઈસુની નજીક છે, પણ છતાં પણ ઓળખતા નથી, એવું ના થાય. 37મી કલમ, યોહાનની લખેલી સુવાર્તા, એનો 18મો અધ્યાય અને 37મી કલમ. ફરી આગળ પિલાત તેમને પૂછે છે, ત્યારે શું તું રાજા છે? ઈસુએ ઉત્તર આપ્યો કે તું કહે છે કે હું રાજા છું. એ જ માટે હું જન્મ્યો છું અને એ જ માટે હું જગતમાં આવ્યો છું કે સત્ય વિશે હું સાક્ષી આપું. જે સત્યનો છે તે દરેક મારી વાણી સાંભળે. તમે જો અત્યાર સુધી 3.5 વર્ષ સુધી પ્રભુ ઈસુ કદી પણ એવું ક્લેમ કરતા નથી કે હું રાજા છું. જ્યારે પણ એ કોઈ મિરેકલ કરે અથવા કોઈ ચમત્કાર કરે અને લોકો એમને પકડીને રાજા બનાવવા માટે જાય, તો પ્રભુ ઈસુ ત્યાંથી ગાયબ થઈ જાય. પ્રભુ ઈસુ હંમેશા બધાને કહે કે તમે કોઈને કહેતા નહીં, તમે મારો પ્રચાર ના કરો. અને જ્યારે લોકો એમને પકડીને બળજબરીથી રાજા બનાવવા માટે લઈ જતા, ત્યારે પણ એ દૂર જાય છે. પણ અહીંયા પ્રભુ ઈસુ પોતે કબૂલ કરે છે કે હા, હું એ રાજા છું, એના જ માટે હું જન્મ્યો છું. અને મારો કારણ કેમ એવું કરે છે? કારણ કે આ એમનો સમય હતો. ધીસ વોઝ ગોડ્સ ટાઈમ. આ એમનો સમય હતો કે જ્યારે પ્રભુ ઈસુ પોતાને રાજા તરીકે ત્યાં જાહેર કરે છે. એમને ખબર છે કે આ જેની સાથે એ વાત કરી રહ્યા છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એ રોમન ગવર્નર છે. પણ એને પણ ખ્યાલ આવે અને પ્રભુ ઈસુ એને કહે છે કે એ જ માટે હું જન્મ્યો છું અને એ જ માટે મને મોકલવામાં આવે છે. વાલાઓ, ક્રાઇસ્ટ ઇઝ આવર કિંગ. હી ઇઝ માય કિંગ. ઇઝ હી યોર કિંગ? અને જો આપણે એ ભૂલ ભરેલા હોઈએ તો મિત્રો આપણે યાદ રાખીએ કે પ્રભુ ઈસુ સિવાય કોઈ રાજા નથી. આ પૃથ્વી પર અનેક રાજાઓ છે, એ બધા પોતપોતાના રાજાઓ તરીકે જાહેર કરે છે. પણ એક દિવસ આવશે કે જ્યારે પ્રભુ ઈસુ ફરીને કોઈ પાછા આવશે, ત્યારે એ વધ કરાયેલા હલવાની જેમ નહીં આવે, પણ એ એક રૂલર તરીકે, એ એક ન્યાયાધીશ તરીકે, એ વાદળાઓમાં દૂતોની સાથે એ આવશે. એ એકલા જ રાજા છે. આ પૃથ્વી પર બીજો કોઈ રાજા નથી. હી ઇઝ ધ ઓનલી કિંગ. સવાલ એટલો છે કે ઇઝ હી માય કિંગ? ઇઝ હી યોર કિંગ? એ મારે તમારે વિચારવાનું છે. પછી આગળ તમે જુઓ 36મી કલમ શું લખે છે? ઈસુએ ઉત્તર આપ્યો, મારું રાજ્ય આ જગતનું નથી. જો મારું રાજ્ય આ જગતનું હોત તો મને યહૂદીઓને સ્વાધીન કરવામાં ન આવે, માટે મારા સેવકો લડાઈ કરત. પણ મારું રાજ્ય તો અહીંનું નથી. હવે પ્રભુ ઈસુ એ કન્વર્ઝેશનમાં પિલાતને આગળ હવે એક્સપ્લેન કરે છે કે મારું રાજ્ય આ પૃથ્વી પરનું નથી. કેમ પ્રભુ ઈસુ કહે છે? કારણ કે પૃથ્વી પરનું રાજ્ય પ્રભુ જાણે છે કે એ તો શૈતાનના હાથમાં હતું. અને તેથી કરીને પ્રભુ ઈસુ કહે છે કે મારું રાજ્ય અહીંનું નથી. મારું રાજ્ય એ અહીંનું નથી, જગતનું નથી. અને પછી આગળ એમ કહે છે કે જો અહીંનું હોત તો મારા સેવકો પણ તારી સાથે લડાઈ કરે. હવે એ સમયે તમે જો અભ્યાસ કરો તો પિલાત પાસે લગભગ 3000 જેટલા રૂમી સૈનિકો હતા. એ એની ગવર્નરશિપની અંદર, એ પ્રાંતની અંદર
પણ એ 3000 સૈનિકો જે હતા, સોલ્જર્સ હતા, એમને વેચવા પડેલા. એ અમુક જુડિયામાં હતા, અમુક સમારિયામાં હતા, જુદી જુદી જગ્યાએ. એટલે અત્યારે એની પાસે ખાલી 500 જ સૈનિકો હતા. એટલે ઇન અ વે જીસસ વોઝ રાઈટ, એમ કે જો એના લોકો બળવો કરે તો કદાચ એ ફાઇટ કરી શકે. એટલે પ્રભુ ઈસુ કહે છે કે જો અહીંનું હોત તો મારા સેવકો પણ લડાઈ કરી શકે, પણ કહે છે કે મારું રાજ્ય અહીંનું નથી. કેમ એમણે કીધું? કારણ કે એમને ખબર છે કે અહીંનું રાજ્ય એ તો શૈતાનનું છે. પણ પ્રભુ ઈસુનું જે રાજ્ય છે તો પ્રેમનું રાજ્ય છે. He does not rule by guns, right? He rules by love. એ એવો રાજા છે કે જે બંદૂકની અણીએ એ રાજ નથી કરતા, પણ એ પ્રેમથી રાજ કરે છે. એ એવા રાજા છે કે મારા તમારા હૃદયમાં ધક્કો મારીને પ્રવેશ નથી કરતા, એ ઇન્વિટેશનની રાહ જુએ છે. અને એથી કરીને પ્રકટીકરણ 3:20 લખ્યું છે કે જુઓ, હું દરવાજા આગળ ઉભો રહીને ઠોકું છું. I knock at the door of your heart. અને જો તમે એ દરવાજો ખોલશો તો હું અંદર આવીશ, અમે આવીશું. એટલે ત્રિએક ઈશ્વર આવશે અને આપણી સાથે સંગત કરશે. આજે એવા રાજા છે કે જે પ્રેમથી રૂલ કરે છે. એવા રાજા છે કે જે મારા અને તમારા હૃદયના રાજ્યાસન પર બિરાજવા માંગે છે. આ એવા રાજા છે કે જ્યાં સત્તા અને અધિકાર અને શોષણ એની કોઈ અવકાશ નથી. ત્યાં ખાલી પ્રેમ અને માફી અને શાંતિનું એ રાજ્ય છે. અને એવા એ રાજા છે ને એવું એ રાજ્ય છે. અને તેથી કરીને જ્યારે આપણે આપણા મુદ્રાલેખ ઉપર વિચાર કરીએ છીએ કે seek ye first the kingdom of God, એ કેવા કિંગડમની વાત છે? એ કોઈ આ પૃથ્વી પરના કિંગડમની વાત નથી કે જ્યાં પૈસો હોય, માન હોય, મોભો હોય, સત્તા હોય, એવું નહીં. એ તો પ્રેમનું રાજ્ય, જ્યાં શાંતિ, સમાધાન અને માફીનું એ રાજ્ય હોય. અને એવા રાજ્યના એ રાજા છે. અને હું ને તમે જ્યારે એવા રાજાના દીકરા દીકરીઓ બને છે ત્યારે મારા ને તમારા હૃદયમાંથી, મારા જીવનમાંથી એ શાંતિ અને સમાધાનનો સંદેશો નીકળવો બહુ જરૂરી છે. કારણ કે મારા ને તમારા જીવનમાંથી જો એવો સંદેશો નથી નીકળતો, અથવા લોકો શાંતિ અને પ્રેમ અને માફી મારામાંથી નથી જોતા, તો પછી કદાચ હું કોઈ જુદા રાજાના રાજ્યનો સભ્ય હોઈ શકું. તેથી કે વાલાઓ, આજે જ્યારે આપણે પૂરું કરીએ છીએ ત્યારે આ બાબત આપણે યાદ રાખીએ. સૌથી પહેલી જે બાબત એ તો એ કે પ્રભુ ઈસુ એ રાજા છે. અને જ્યારે એ પિલાતની આગળ શાંત રહે છે ત્યારે એનો મતલબ એવો નથી કે એ દબાઈ જાય છે અથવા એ બી જાય છે, એવું નથી. અને તેથી કે હું ને તમે જ્યારે પ્રભુ ઈસુના બાળકો તરીકે અને એમના રાજા, એ આપણા રાજા છે ને એ રીતે જ્યારે આપણે જીવન જીવીએ છીએ ને કોઈ આપણને હેરાન કરે છે, આપણું અપમાન કરે છે, આપણે કશું કરતા નથી, એનો મતલબ એવો નથી કે આપણે દબાઈ ગયેલા છે, આપણે પીડિત છે, એવું નથી. આપણે ચૂપ છે, શાંત છે, કારણ કે આપણે જાણીએ છીએ કે અંતે તો વિજય એ આપણા રાજા પ્રભુ ઈસુનો છે. બીજી બાબત એ આપણે જોઈ ગયા કે શું પ્રભુ ઈસુ મારો ને તમારો વ્યક્તિગત રાજા છે? પિલાતને પ્રભુ ઈસુ પૂછે છે કે તું શા માટે મને પૂછે છે? બીજા અર્થમાં પ્રભુ ઈસુ મને તમને આજે પૂછીએ છે, શું આપણે પ્રભુ ઈસુને અંગત રીતે પોતાના રાજા બનાવ્યા છે? અને છેલ્લે પ્રભુ ઈસુનું રાજ્ય તો શાંતિનું છે, પ્રભુ ઈસુનું રાજ્ય તો સમાધાનનું છે, માફીનું છે. અને તમારા જીવનમાંથી એ માફી, એ શાંતિનો સંદેશો હંમેશા નીકળવો જરૂરી છે. કેમ? કારણ કે વિદેશીઓ જાણે કે આપણો ઈશ્વર એ તો શાંતિનો ઈશ્વર છે. અને છેલ્લે હું 2 કલમો વાંચીને બંધ કરવા માંગુ છું. મેં કીધું એ પ્રમાણે ક્રાઇસ્ટ ધ કિંગ, પ્રભુ ઈસુ એ ફરીને એક વખત રાજા તરીકે આવી રહ્યા છે. He is coming very soon. અને તમે અત્યારે જે ઘટનાઓ બની રહી છે આખી દુનિયામાં, એ તમે જોઈ રહ્યા છો, રાઈટ? આઈ હોપ કે તમે એનું એનાલિસિસ કરી રહ્યા છો, તમે એને ઓબ્ઝર્વ કરી રહ્યા છો કે આ પૃથ્વી પર શું બની રહ્યું છે. ખાસ કરીને હોલી લેન્ડમાં જે થઈ રહ્યું છે આપણે જાણીએ છીએ. અને પ્રભુનું વચન એમ કે છે કે બહુ ઝડપથી પ્રભુ ઈસુ આવી રહ્યા છે. એક સમય એવો આવશે કે જ્યારે યહૂદી લોકોની સામે આખી દુનિયા, આખું વિશ્વ એ લડાઈ કરવા માટે જશે. અત્યારે જાણે એવી પરિસ્થિતિ ઓલરેડી બનતી હોય એવું લાગે છે. હું તમને બીવડાવવાનો પ્રયત્ન નથી કરતો, પણ આપણે એના માટે એલર્ટ રહેવું જરૂરી છે કે ગમે ત્યારે પ્રભુ ઈસુ આવશે. 2 રેફરન્સ હું તમારી આગળ વાંચીને બંધ કરવા માંગુ છું. દાનિયેલનું પુસ્તક એનો 7મો અધ્યાય 13 અને 14 કલમ. બુક ઓફ ડેનિયલ ચેપ્ટર 7 વર્सेस 13 to 14. ગુજરાતીમાં આ રીતે લખ્યું છે: રાતના સંદર્શનોમાં હું જોતો હતો તો જુઓ, આકાશના મેઘો સાથે મનુષ્ય પુત્રોના જેવો એક પુરુષ પેલા વયોવૃદ્ધ પુરુષ
પુરુષની પાસે આવ્યો ને તેઓ તેને તેની નજીક લાવ્યા. તેને સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યા કે જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થાય. તેની સત્તા સનાતન તથા અચળ છે અને તેનું રાજ્ય અવિનાશી છે. આ દાનિયેલ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે પ્રબોધન કરે છે કે તે આવશે અને એમને સત્તા અને અધિકાર સગળું એમને સોંપવામાં આવશે અને એ સત્તાની અધિકાર અવિચળ રહેશે, કાયમી રહેશે, ઇટર્નિટી ટુ ઇટર્નિટી એ સત્તા રહેશે. પ્રભુ ઈસુ રાજા આવી રહ્યા છે. અને બીજું તે રેફરન્સ છે તો પ્રેક્ટિકલનું પુસ્તક એનો પહેલો અધ્યાય 7મી અને 8મી કલમ, ધ બુક ઓફ રેવલેશન ચેપ્ટર 1 વર્सेस 7 અને 8. અને આ રીતે અહીંયા લખવામાં આવ્યું છે, જુઓ તે વાદળા સહિત આવે છે. તે એટલે કોણ? પ્રભુ ઈસુ. પ્રભુ ઈસુ એ વાદળા સહિત આવે છે. દરેક આંખ અને જેઓ તેમને વિંધ્યા છે તેઓ પણ તેમને જોશે અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેમને લીધે વિલાપ કરશે. હા, આમેન. પ્રભુ પરમેશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે કે હું આલ્ફા તથા ઓમેગા છું. એ બહુ ઝડપથી વાદળો સહિત આવી રહ્યા છે. એ મારા તમારા રાજા આપણને લેવા માટે આવે છે. આર વી રેડી ટુ મીટ હિમ? શું આપણે તૈયાર છીએ? મારા એ સવાલ મારે ને તમારે પોતાની જાતને આપણે કરવાનો છે. પ્રભુ ઈસુ એ તો રાજા છે. શું એ મારા ને તમારા રાજા છે? પ્રભુ ઈસુ જો મારા તમારા રાજા છે તો આપણે ગભરાવાની જરૂર નથી. આપણે હિંમતથી આ પૃથ્વી પરનું જીવન જીવવાનું છે. કેમ? કારણ કે એ આપણી સાથે છે. અને જો આપણે તૈયાર ના હોઈએ તો આપણે ગાફેલ ના રહીએ, આપણે નિશ્ચિંત બનીને કોમ્પ્લેસન્ટ ના બનીએ, કારણ કે એની ટાઈમ હી ઇઝ કમિંગ સૂન. આર વી રેડી ટુ મીટ હિમ? એ સવાલ મારે ને તમારે પોતાની જાતને કરવાનો છે. અને આજે જ્યારે મેજની સંગતના આપણે ભાગીદાર બની રહ્યા છે ત્યારે આપણે પોતાના હૃદય અને મનોમાં એ સવાલો કરીને, જો પ્રભુનો આત્મા મને ને તમને કશું કહેતો હોય તો પ્રભુને આપણે રિસ્પોન્ડ કરીએ, પ્રભુના પવિત્ર આત્માને આપણે જવાબ આપીએ. આપણને જો કોઈ એવી બાબત મારે તમારા જીવનમાં પ્રભુ બતાવતા હોય તો પ્રભુની આગળ એનું સમાધાન કરીએ. પ્રભુને જો આપણે ઓળખતા ના હોય પ્રભુના જીવનને આપણે સોંપીએ કે જેથી કરીને જ્યારે આપણે મેજની સંગતના ભાગીદાર બનીએ, જ્યારે આપણે આ હોલી કમ્યુનિયનનું સેક્રામેન્ટ જ્યારે આપણે લઈએ, ત્યારે આપણે પોતાના જીવનમાં સ્વીકાર કરીને આ વેદી આગળ પોતાની જાતને આપણે અર્પણ કરીએ. આવો આપણે આંખો બંધ કરીને પ્રાર્થનામાં જઈએ. થોડો સમય આપણે શાંત રહીએ.